ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના સંધિ મુસ્લિમ સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સમાજના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં નિવૃત્ત મામલતદાર અને સામાજિક કાર્યકર હુસેનભાઈ દલ સતત બીજી વખત બિનહરીફ ચૂંટાયા છે। જૂનાગઢના સન્માન માર્કેટ ખાતે આવેલા સમાજના હોલમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। ડોક્ટર હિંગોરાજ સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં ડોક્ટર દોલકિયા સાહેબ સહિત જિલ્લાભરમાંથી સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 3 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં પ્રમુખ પદ માટે લોકશાહી પદ્ધતિથી ચૂંટણી યોજાઈ હતી, જેમાં હુસેનભાઈ દલનું નામ ફરી પ્રમુખ પદ માટે રજૂ થતાં તેઓ બિનહરીફ ચૂંટાયા હતા। હવે વધુ 3 વર્ષ માટે હુસેનભાઈ દલને જૂનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। તેમની બિનહરીફ વરણી થતાં સમાજના આગેવાનો અને સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી। ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે એડવોકેટ જીશાન હેલ્પોત્રા, સલીમભાઈ સમાને ઇબ્રાહીમ સમાએ સેવા આપી હતી। નવી જવાબદારી સંભાળ્યા બાદ હુસેનભાઈ દલે સમાજ સંગઠનને વધુ મજબૂત બનાવવા, સામાજિક એકતા જળવવા અને સમાજના હિતમાં કામગીરી ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। મારું નામ હુસેન આશમભાઈ દલ, જૂનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજનો પ્રમુખ છું। આગલી ટર્મમાં મને 3 વર્ષ માટે નિમવામાં આવ્યો હતો, જેની મુદત આગામી 26 ઓગસ્ટે પૂરી થતી હોય તે પહેલાં અમે આજે 16 ઓગસ્ટે સાધારણ સભા બોલાવી હતી અને અમારી જૂનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજની સાધારણ સભામાં આજે અમારા આખા જૂનાગઢ જિલ્લાના આગેવાનો મળીને ફરીથી મને વધુ 3 વર્ષ માટે પ્રમુખ તરીકે રિપીટ કરેલ છે। તે બદલ હું જૂનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજના તમામ વ્યક્તિઓનો, તમામ આગેવાનો, તમામ કાર્યકરોનો, તમામ મિત્રોનો આભાર માનું છું અને આગામી 3 વર્ષ દરમિયાન અમે સાથે મળીને સમાજના વિકાસ માટે જે થઈ શકશે તેટલા અમે કામ કરશું। ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, હાઉસિંગ ક્ષેત્રે હોય, અન્ય સામાજિક ક્ષેત્રે જે કંઈ જરૂર પડે ત્યાં અમે સૌ સાથે મળીને કામ કરશું એવી હું પ્રમુખ તરીકે ખાતરી આપું છું। જિલ્લાનું સંગઠન કેવી રીતનું હશે? અમારા જિલ્લાનું સંગઠન ત્રિસ્તરીય છે, એટલે કે દરેક ગામમાં અમારા પ્રતિનિધિ હોય છે। ગામના પ્રતિનિધિઓ મળીને અમારા તાલુકાની ટીમ બનાવે છે। દરેક તાલુકામાં અમારી ટીમ છે, તાલુકા સમિતિ, અને તાલુકા સમિતિ મળીને અમારી જિલ્લા સમિતિ બનાવે છે। એટલે જિલ્લામાં પણ અમારી સમિતિ છે જે તાલુકા સમિતિ બને। આમ અમારે ગ્રામ્ય કક્ષાથી લઈ ગ્રામ્ય સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ સુધીની અમારી સમિતિઓ બનેલી છે। અમારા કુલ જૂનાગઢ જિલ્લાના 460 ગામ, 7 નગરપાલિકાઓ અને જૂનાગઢ મહાનગર, આ તમામ વિસ્તારમાં અમારા સંધિ સમાજના જેટલા ગામ છે દરેક ગામમાં અમારા પ્રતિનિધિ છે અને દરેક ગામના પ્રતિનિધિ સાથે હું વ્યક્તિગત જોડાયેલો છું। શું કામગીરી આગળ ભવિષ્યમાં કઈ રીતની? અમારે ખાસ કરીને અમારા સમાજના ઉત્થાન માટે અમે કદાચ કોઈ મોટા કામ ન કરી શકીએ, સ્કૂલો ન ખોલી શકીએ, હોસ્પિટલ ન ખોલી શકીએ, હોસ્ટેલ ન ખોલી શકીએ, સમાજ કદાચ ન બનાવી શકીએ, પરંતુ અમારા સમાજ જે જરૂરિયાત છે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કોઈ ગરીબ દર્દી છે, કોઈ ગરીબ વિદ્યાર્થી છે, તો એને જે કાંઈ મદદ કરવાની થાય એ અમે સૌ સાથે મળીને કરીએ છીએ અને આગામી 3 વર્ષમાં અમે એવું જ કામ કરવાના જેથી કરી સમાજનું ઉત્થાન થાય। હારૂન વિહળ, જૂનાગઢ સંધિ મુસ્લિમ સમાજ જૂનાગઢ શહેરનો પ્રમુખ છું અને આજે જિલ્લા કક્ષાની સાધારણ સભા હતી, એના અંદર હુસેનભાઈ દલ અને છે એ બિનહરીફ વિજેતા થયા છે, એને અભિનંદન। કારણ કે ખૂબ જ વિદ્વાન વ્યક્તિ છે અને આ સમાજનું ગૌરવ છે। હંમેશા દિવસ રાત બીજાના કામમાં પોતાનો સમય આપે છે, તન મન ધનથી જોડાયેલા છે, એટલે એને વિશેષ અભિનંદન। અને સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે એવી એ ખાસ, આમ તો સમાજ મુસ્લિમ સમાજની જરૂર છે, ત્યારે સંધિ સમાજમાં પણ જે શિક્ષણ પ્રમાણ વધે એના માટેનો અમારો પ્રયત્ન છે। અને અહીંયા અમે છે એવા તમામ મુસ્લિમો માટે અહીંયા જે હોસ્ટેલની સુવિધા પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને એ સંધિ સમાજ ભલે આયોજન કર્યું છે પણ છે એ તમામ મુસ્લિમ સમાજનો લાભ લઈ શકે। કારણ આપણા સમાજના દીકરાઓ 10 પાસ પછી, 12 પાસ, કોલેજ પાસ પછી ઉચ્ચ અભ્યાસ કરી અને ઉચ્ચ છે એ શિક્ષણની વિવિધ પરીક્ષાઓ આપીને આગળ વધે એવી અમારી બધાની નેમ છે અને સાથે મળીને ખૂબ સારું કામ થશે। એકને એક છે એ 2 થાય, પણ અમે હુસેનભાઈ અને હારૂનભાઈ મળે તો 11 થાય અને 111 થાય એવી સરસ મજાની ટીમ ઊભી થાય અને ઇન્શાઅલ્લાહ અમે કામ કરશું એવી છે એ અમે દુઆ કરીએ છીએ। મારું નામ ઇસ્માઇલ હુસેનભાઈ દલ, જૂનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજ ઉપપ્રમુખ। આજે જૂનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજની સાધારણ સભા હતી અને એની 3 વર્ષની મુદત પૂરી થતાં આજે અમે નવા પ્રમુખ માટેની એક પ્રક્રિયા વેબસાઇટ હવે કરી હતી। એમાંની અંદર જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકાના અને દરેક શહેરના શહેરના બધા જ પ્રતિનિધિઓ અને હોદ્દેદારો હાજર હતા। તેની અંદર અમે એક ચૂંટણી પંચ બનાવ્યું હતું। ચૂંટણી પંચની અંદર મારા જીશનભાઈ હાલેપુત્રા અને સલીમભાઈ સમા, ઇબ્રાહીમભાઈ સમાની એક ટીમ હતી। એના થ્રુ ચૂંટણી પ્રક્રિયાની અંદર અમારા પ્રમુખના ઉમેદવાર જે અગાઉ પણ પ્રમુખ હતા પણ નવી ટર્મ માટે પણ હુસેનભાઈ દલે ફોર્મ ભર્યું અને ફક્ત પોતાનું એક જ ફોર્મ આવતા તેને અમે ચૂંટણી પંચે બિનહરીફ જાહેર કર્યા અને પ્લસ જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાંથી કોઈ પણ વ્યક્તિ
એની સાથે બીજો કોઈ ઉમેદવાર ન થતા એને અમે બિનહરીફ અને સર્વાનુમતે અમે જાહેર કર્યા અને નવા 3 વર્ષ માટેના પ્રમુખ તરીકે એની નિયુક્તિ કરી છે.